સુરત પોલીસે વિઝાના નામે છેતરપિંડી કરતા ઠગબાજનો પર્દાફાશ કર્યો છે। અહીં વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલ બત્તી સમાન આ કેસ, જ્યાં સુરતના પાલ પોલીસ સ્ટેશનની અંદર આ કેસ દાખલ થયો છે। ઘટના પ્રમાણે ફરિયાદી અંકુર પટેલ વિઝા આપવાનું કામ કરે છે। તેમનો અજાણ્યા વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબર પરથી સંપર્ક કર્યો હતો અને વિઝા અપાવવાના નામે આંગણિયા મારફતે 39 લાખની રકમ દિલ્હી ખાતે મંગાવી હતી। બાદમાં ફરિયાદીને વિઝા ફ્રોડ થયાની જાણ થતાં આરોપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ સંપર્ક ન થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। કેસની તપાસ દરમિયાન પોલીસને દિલ્હીની વિઝા ફ્રોડ ગેંગનું પગેરું મળ્યું। પોલીસને અંકિત નામના આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી। આરોપી અંકિત અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ નામ ધારણ કરીને ફ્રોડ કરતો હતો। કે રોકી પટેલ કે રાજ પટેલ બનીને જે અંકિત છે એ અલગ અલગ વર્ચ્યુઅલ નંબરથી ને અલગ અલગ મેલ આઈડી બનાવીને લોકોનો સંપર્ક સાધતો હતો। અહીંયા જે ફરિયાદી છે એમનો વોટ્સઅપ મારફતે સંપર્ક સાધેલો હતો અને એ પ્રમાણે એ પૈસા મંગાવતો હતો કે હું તમને વિઝા કરાવી આપીશ અને ત્યારબાદ ફ્રોડ એટલે કે ફેક વિઝા આપતો હતો।